अस्सलाम वालेकुम, वेलकम બેક માય ન્યૂ વિડીયો। તો બધાયથી પહેલાં તો મિત્રો તમને બધાયને મારા તરફથી અને મારા પરિવાર તરફથી ઈદ મુબારક। તો મિત્રો આજ આપણે એને ઈદનો વિડીયો બનાવવાનો છે। આજે અમારે ઈદ છે એટલે બધાયથી પહેલાં જો આપણે ફજરની નમાજમાં ઉઠી ગયા અહીં, ફજરની નમાજ ઉઠીને અને આપણે ડાયરેક્ટ આવી ગયા અહીં મસ્જિદ બાજુ। તો મિત્રો અજાનને હવે બસ 5 મિનિટની વાર છે। 5 મિનિટમાં થશે અજાન અને આપણે નમાજ પઢશું। નમાજ પઢીને અને આપણે આગળ તમને મળીશું। તો ચાલો મિત્રો કન્ટિન્યુ। તો ફાઇનલી મિત્રો તમારો ભાઈ થઈ ગયો છે ઈદના કપડાં પહેરીને તૈયાર। તો હવે હે ને બધાથી પહેલાં તો આપણે જો ફ્રેશ થઈને કમ્પ્લીટ થઈને કપડાં બપડા પહેરી લીધા ઈદના। હવે બધાથી પહેલાં આપણે હે ને એક ખજૂર લેવું, ખજૂર ખાશું અને ખજૂર ખાઈને આપણે જાશું મસ્જિદ બાજુ। મસ્જિદ બાજુ જઈને નમાજ પઢી આવીએ મિત્રો અને પછી તમને આગળ મળીએ। તો ફાઇનલી મિત્રો તમારો ભાઈ મસ્જિદ તરફ નીકળી ગયો છે। તો હવે આપણે નમાજ પઢવા જઈશું। તો આપણે જોઈએ નહીં આપણે કેટલા નમાજી આવી ગયા છે। હવે આપણે 9:30નો ટાઈમ છે, આપણે જઈએ મસ્જિદે। મિત્રો આપણે પહોંચી આવ્યા છીએ મસ્જિદ બાજુ। મસ્જિદ બાજુ જઈને જોઈએ તો બધા વજુ કરવા હાટું લાઈનમાં ઊભા છે। તો આપણે તો વજુ થઈ ગયું છે, ડાયરેક્ટ અંદર જ જવાનું છે। તો ફાઇનલી મિત્રો આપણે ઈદની નમાજ પઢાઈ ગઈ છે। તો તમારા બધાને મારા તરફથી ઈદ મુબારક। તો મિત્રો હવે છે ને આપણે બધાના ઘરના પહેલાં આપણે હાથ ચૂમી લીધા। હવે આપણે જઈએ છીએ બારે, એટલે કે આપણે અરમાનભાઈના ઘર બાજુ। તો મિત્રો ત્યાં આપણે હાથ ચૂમીને અને આપણે જાઉં આપણી મહેફિલમાં, એટલે કે વાડીએ આપણે જાઉં। અહીંયા ઈદી ખાવાની છે, અહીંયા ઈદી ખાવા બોલાવે છે, તમે જઈએ। તો ચાલો મિત્રો આપણે ભાઈબંધ દોસ્તાર આડે મળીએ। તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી આવ્યા છીએ વાડી અને આપણે ભટકી ગયા મામન કાકા, હો મારા કાકા। અને આપણા અરમાનભાઈ બેઠા જોઈ લે। હું કે અરમાનભાઈ મજામાં? અરમાનભાઈ મજામાં? જોવાનું નહીં મજામાં, હા જોઈ લે। હા ભૂરાભાઈ, હવે આ ભૂરાભાઈ દાઢી વાઢીનું શું કરશું આપણે? કરાવી લે હું ના મોલાના બની જવું એ કેવી રાખવી મોટી દુવામાં આખા વર્ષના રોજા રેવાય શું છે? આખા વર્ષની ફકીરી લઈ લીધી આ ભાઈ અને આજભાઈ જોઈ લ્યો। તો મિત્રો તો ફાઇનલી મિત્રો તમારો ભાઈ પહોંચી આવ્યો છે આપણા ઘરે। તો મિત્રો હવે એને થોડીક વાર આપણે સૂઈ જવું છે, સૂઈને પછી આપણે જાઉં 5 વાગે બહાર। ચાલો આગળ મળીએ। તો શું કહ્યું મિત્રો તમારો ભાઈ ને આજ તો માંદો થઈ ગયો। તો આપણે 5 વાગે ઉઠ્યા ને તો ઉલટીઓ થઈ ગઈ હતી ફૂલ, એમ સમજી લ્યો ને કે એટલી તબિયત ખરાબ થઈ ગઈ હતી એની વાતું હતી પૂરી। કેમ કે હે ને આપણે રોજા રાખ્યા હોય 1 મહિનાના અને ઓચિંતાનું આપણે ખાધું હોય ને તો આપણે છે ને ઉલટી જેવું થઈ ગયું હતું મિત્રો। તો અત્યારે આપણી ગાડી ઘરે નહોતી સારા ગાડી, હવે આપણી ગાડી આવી ગઈ છે ઘરે। તો આપણે ઘરેથી છે ને હવે આપણે નીકળવાના થાય છે પીર લાખાસર બાજુ। તો આજ આપણે પીર લાખાસર જવું છે અને ત્યાં જઈને બધાને સલામ ઈદ મુબારક કહેવું છે, એટલે આપણે જઈએ પીર લાખાસર બાજુ આપણા મામાના ઘરે।
પહોંચી આવ્યો છે. તો મિત્રો વિડીયો તમને સારો લાગ્યો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું એટલું ના ભૂલતા. મિત્રો તમારા ભાઈની તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે. કે તમારો ભાઈ અત્યારે હવે સૂઈ જાય છે.